કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. ભગવાનની પૂજામાં લોભ ન કરવો. અને હું તો આમ દરેક કથાઓમાં કહું છું કે જિંદગીમાં કોઈ દી લોભ ન કરવો. જરૂર પડે તો કરકસર કરજો, લોભ ન કરતા. અને જે લોભ કરે એનું ધન પછી આપણી કહેવત છે, લોભીનું ધન અમુક અમુક લોભિયાઓની તો વાત જવા દે. એક લોભીનું વાત આવી તમને વાત કહું છું. એક શહેરમાં એક બરાબર એક શેઠ હતા ને એમને કરિયાણાની દુકાનનો વ્યવસાય, અને આજુબાજુના ગામડાના લોકો બધા ત્યાં હટાણું કરવા આવે. એટલે ગામડામાં એક બે ત્રણ ગામ આગું એક ગામ હતું, એટલે 7-8 કિલોમીટર ગામ થાય. એ ગામડેથી એક માણસ આવ્યો અને ઉધારની અંદર એ કરિયાણું લઈ ગયો. પણ શેઠજીને કહેતો ગયો, શેઠ બાપા તમે આ વારે મારી ઘરે આવજો અને પૈસા લઈ જાજો. અને પૈસા લેવા જદી આવો ને તેથી બીજું કાંઈ હું તમારું નહીં સાંભળું, તમારે મારી ઘરે જમવાનું છે. શેઠ કે કાંઈ વાંધો નહીં. બરાબર એ દિવસ આવ્યો. દિવસ સવારમાં વહેલા શેઠ ઉઠ્યા છે, વહેલા જાગી અને નિત્યકર્મ કરી પરવારી અને ભગવાનની પૂજા કરવા ગયા. શેઠને નિયમ હતો કે ભગવાનના મંદિરમાં દીવો કરવા પ્રાર્થના કરવા જાય ને તે દીવો પ્રગટાવે, પણ એક બે લાઈનની પ્રાર્થના બોલી લે અને પ્રાર્થના પૂરી થઈ જાય એટલે ફૂંક મારીને દીવો ઠાર નાખે. ભગવાનના મંદિરનો દીવો ઠાર નાખે. પણ તેદી બરાબર બન્યું એવું કે મોટું એવું કોડિયું હતું અને દિવેલ થઈ રહ્યું હતું. એટલે નવું દિવેલ પૂર્યું, નવી વાટ મૂકી અને દીવો પ્રગટાવ્યો. અને દીવો પ્રગટાવ્યો અને પછી એ ઉતાવળમાં એના પત્નીને કઈ નીકળી ગયા, રસોઈ બનાવતા નહીં, હું ઉઘરાણીએ જાઉં છું. કઈ વાંધો નહીં, દીવો ઠારવાનું ભૂલી ગયા. અને પેલા તો કઈ ગાડી ને સાયકલ ને કોઈ હતું નહીં, હાલીને જવાનું. એટલે ચાલતા ગયા. એક બે ગાવ આઘા વ્યા ગયા અને એકાદ ગાવ ઓલું ગામ આઘું રહ્યું. તઈ શેઠને યાદ આવ્યું, લે આજ તો ઓલો દીવો ઠારવાનું ભૂલી ગયો હું, હવે શું થાય? આખું મોટું કોડિયું ભર્યું છે. શેઠ હવે મૂંઝાણા, હોડી વચ્ચે હોપારી થઈ ગઈ. જો પાછો જાવ તો ઓલો ઉઘરાણી વાળો એના પૈસા વાપરી નાખે, એ પાછો મને બીજો વાયદો આપે. અને નહીં જાવ તો ઓલું દિવેલ ભર્યું છે, આજ જ હજી આખું કોડિયું ભર્યું દિવેલ બધું વયું જાય. બહુ વિચાર્યું. પછી શેઠે નક્કી કર્યું, કાંઈ વાંધો નહીં, ભલે વાયદો મળે પણ પૈસા તો આવશે, ઓલું દિવેલ તો હાવ વયું જાય. એટલે ઉઘરાણીએ જવાનું મુખ પડતું અને હાલીને પાછો ઘરે આવ્યો. બપોરે માંડ ઘરે પડી ગયો. ત્યાંના પત્ની બરાબર ઓસરીમાં બેઠા હતા. એના પત્નીએ ઓસરીમાં એને જોયો ફળિયામાં, એટલે તરત જ કીધું, લે તમે તો કહેતા હતા ને હું નહીં આવું, મેં તમારી રસોઈ નથી બનાવી. શેઠ કહે છે, અરે કાંઈ વાંધો નહીં, રસોઈ ન બનાવી હોય તો, પણ એમાં થયું એવું કે હું આજ ઉતાવળમાં નીકળી ગયો અને આજ ઓલું દિવેલ નવું પૂર્યું છે, આખું કોડિયું ભર્યું છે અને વાઇટ નવી મૂકી છે. આ દિવેલ બળી જાય એટલે દીવો ઠારવાનું ભૂલી ગયો, એટલે હું અડધેથી પાછો બળી ગયો. એના પત્ની કહે છે, તમે તો પણ હાવ કેવા છો? એનો પતિ કહે, કેમ? અરે પણ દીવો ઠારવાનું ભૂલી ગયો, પાછો વહી આવ્યો. ઉઘરાણી તો પછી જઈશ, ઉઘરાણી થોડી વહી જાય, આ દિવેલ હાવ વહી જાય. અરે પણ તમે ઉતાવળમાં નીકળી ગયા, હું કામ કરતા બરાબર ઘરમાં ગઈ અને મારી નજર જ્યાં મંદિરમાં પડી દીવો ચાલુ હતો તો મને એમ થયું કે આ શેઠ ભૂલી ગયા, મેં ફૂંક મારીને ઠાર નાખ્યો, તમે મને ન ઓળખા? 8 વર્ષ લગ્ન ના થયા તો તમે મને ઓળખી ન શક્યા? આ તમે કેટલું હાલીને ગયા, 2 ગાવ હાલીને ગયા, 2 ગાવ હાલીને આવ્યા, હજી પાછા હાલીને જાહો, આ તમારા પગના ચંપલ કેટલા ઘા? બોલો શેઠ કહે છે, હું તને ન ઓળખો તું મને ક્યાં ઓળખી? કેમ? એ કે વળતા હું ચંપલ હાથમાં લઈને આવ્યો છું. હવે આને પછી આ લોભ ને શું થાય? વળતા હું ચંપલ હાથમાં લઈને આવ્યો. ભગવાનની પૂજામાં લોભ ન કરશો. આખા ગામને ધુવાડા બંધ જમવાનું આપ્યું છે. એ સમયે એક શક્ટાસુર નામનો રાક્ષસ બળદગાડાનો રૂપ લઈ નંદ બાબાના આંગણામાં છે અને એ નંદ બાબાના આંગણામાં
શક્તાસુર છે એ ગાડાની અંદર અનેક માટલાઓ ભર્યા છે, દહીં, દૂધ, ઘી, માખણ. યશોદાને થયું આજ બધી ગોપીઓ મારી ઘરે આવશે ને, લાવ લાલાને એવી જગ્યાએ સુવાડી દઉં ને કોઈને ખબર ન પડે. એટલે માએ બરાબર એ બળદગાડાની નીચે જ પારણીઓ બાંધી અને ભગવાનને પોઢાડી અને માં જતા રહ્યા. પણ ભગવાને એક લાત મારી અને ગાડું ઊંધું પડ્યું, રસ પ્રવાહો ઢોળાઈ ગયા. અને એ સમયે એ રસ પ્રવાહોની મધ્યમાં ખાબોચિયાની અંદર ભગવાન છબછબિયા કરે છે. ભગવાને શક્તાસુર નામના રાક્ષસનો વધ કર્યો. આ શક્તાસુર એટલે આધ્યાત્મિક અર્થની અંદર ભોગ વૃત્તિ છે. અવિદ્યા મરે ને એટલે ભોગ આવે, સારું સારું ખાવાનું, પહેરવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું. ભગવાન કહે છે યથાયોગ્ય સમયે તમારે ભોગને પણ મારવો. અમુક અમુક વસ્તુ પછી અમુક ઉંમરે ન ખવાય, અને પછી અમુક ઉંમરે ખાઈને તો પછી રાતે ડોક્ટરને બોલાવવા પડે. એટલે અમુક વસ્તુ અમુક ઉંમરે ન ખાવી. ભગવાને શક્તાસુરનો વધ કર્યો. બળદગાડું ઊંધું પડ્યું, અવાજ આવ્યો એટલે નંદ બાબા, યશોદા, તમામ વ્યક્તિઓ દોડતા આવ્યા છે. ભગવાન બાલકૃષ્ણને તેડી લીધા છે. માએ તરત જ મારા લાલાને ઉપરથી ઘાત જાય છે. ભગવાને શક્તાસુરનો વધ કર્યો. ત્યારબાદ કંસનો મોકલેલો તૃણાવર્ત આવે છે વંટોળિયાનું રૂપ લઈને. એ વંટોળિયાના રૂપને લઈને આવેલો એ તૃણાવર્ત ભગવાન એ સમય બરાબર આંગણામાં એક પાથરેલા કપડા ઉપર ભગવાન પોઢ્યા છે. માં બરાબર ઘરનું કામ કરે છે અને તૃણાવર્ત આવ્યો અને આવતાની સાથે ભગવાનને ઉપાડ્યા અને લઈને ગયો વંટોળિયાના રૂપની અંદર ઉપર. જેમ જેમ ઉપર જાય છે ભગવાન કહે છે જવા દે, બહુ મજા આવે છે, હજી જવા દે, બહુ મજા આવે છે. અને એ સમયે તૃણાવર્તે બરાબર મથુરા તરફ ગતિ કરી એટલે ભગવાન કહે છે કે ભાઈ આ નહીં ચાલે, તારે જેટલું ઉપર જવું એટલો જા, પણ તારે ગોકુળની બહાર નહીં જવાય. કારણ મારો નિયમ છે કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળ છોડીને બહાર ન જાઉં. ભગવાનને 5 નિયમ હતા અને આપણે 5 નિયમ લેવા જોઈએ જીવનમાં. 5 નિયમો તો જીવનમાં રાખવા જ, જેથી કરી અને આપણું જીવન સારું બને. નિયમ વગરનું જીવન છે ને એ બ્રેક વગરની ગાડી જેવું છે સાહેબ. માટે જીવનમાં નિયમ તો રાખવો જ. તમને જે ગમે તે નિયમ, પણ નિયમ રાખો. સવારમાં ઉઠીને ભગવાનના નામનો મહિમા ગાવાનો, સવારમાં ઉઠીને ભગવાનના નામની માળા ફેરવવાનો નિયમ રાખો, મંદિરે દર્શન કરવાનો નિયમ રાખો. તમને જે સારો લાગે એ નિયમ રાખો, પણ નિયમ રાખો સાહેબ. નિયમ વગરનું જીવન નકામું છે. તૃણાવર્ત આવે છે. ભગવાનના 5 નિયમો હતા. પેલો નિયમ હતો 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી ગોકુળ છોડીને બહાર ન જાવ. બીજો નિયમ સીવડાવેલા કપડાં ન પહેરવું. ત્રીજો નિયમ માથાના વાળ ન ઉતરાવવું. ચોથો નિયમ વ્રજ અને વૃંદાવનમાં રહું ત્યાં સુધી હાથમાં હથિયાર ધારણ ન કરવું. અને 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ખુલ્લા પગે ચાલતી હોય તો મારાથી પગની અંદર પગરખા ન પહેરાય. એટલે ભગવાન ગોકુળમાં રહ્યા ને ત્યાં સુધી પગમાં ચાખડીઓ ભગવાને ન પરી, ખુલ્લા પગે ગોકુળમાં ચાલ્યા છે. કૃષ્ણ ઉઘાડા પગે ચાલ્યા છે. આ 5 નિયમો છતાં પણ એ તૃણાવર્ત ન સમજો અને અંતે ભગવાને તૃણાવર્તને પણ વજન વધારીની ગતિ ઘટાડી. છતાં પણ જ્યારે જવાના પ્રયત્નો કરે અને એ સમયે ભગવાને તૃણાવર્તનો વધ કર્યો. ભગવાને એને પથ્થર સાથે પછાડી તૃણાવર્તનો વધ કર્યો. અંતે યામતી સા ગતિ. એ તૃણાવર્ત પણ મૃત્યુને પામ્યો. તૃણાવર્ત નામના રાક્ષસને માર્યો. અને આધ્યાત્મિક અર્થમાં એમ કહે છે કે તૃણાવર્ત એટલે આપણી ઇન્દ્રિયોમાં રહેલો રજોગુણ, તમોગુણ. રજોગુણને તમોગુણને પણ ભગવાન કહે છે યથાયોગ્ય સમયે એનો નાશ કરવો. એ કથા બતાવી. ત્યારબાદ માએ એ ભગવાનને ગોદમાં લઈ ભગવાનને પૈપાન કરાવે અને ભગવાન જ્યાં માની ગોદમાં જ્યાં બગાસું ખાય છે અને એ બગાસું ખાતાની સાથે જ્યારે બગાસું ખાધું એટલે ભગવાનના મુખારવિંદની અંદર જ્યાં માં જોવા જાય છે તો માના ભગવાનના મુખની અંદર માને 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા, વિશ્વરૂપના દર્શન કરાવ્યા. માં આશ્ચર્ય પામ્યા છે. માં એકદમ આશ્ચર્ય પામ્યા.
અને આશ્ચર્ય પામતાની સાથે વિચાર કરે છે કે હું આ મારો દીકરો છે કે કોઈ પછી મારા કોઈ ભગવાન છે. પણ પુત્ર ભાવ મટ્યો અને પ્રભુ ભાવ જાગ્યો એટલે ભગવાનને બે હાથ જોડ્યા. ભગવાન કહે છે આ તો ખોટું થઈ ગયું. એટલે ભગવાને વળી પાછી માયાની ચાદર મા ઉપર ઓઢાડી દીધી છે. વળી પાછો માને પુત્ર ભાવ થયો. એ કથા સુખદેવજી મહારાજ બતાવી. ત્યારબાદ હવે નામકરણ સંસ્કારની કથા છે. નામકરણ સંસ્કારની લીલા છે. ગર્ગાચાર્ય મહારાજ નામકરણ કરવા માટે આવે છે. આ તો નામકરણ એક હવે માત્ર એક ખાલી કહેવત થઈ ગઈ. બાકી તો નામ તો અગાઉથી નક્કી થઈ ગયું હતું. દાઉજી મહારાજનું નામ તો અગાઉ નક્કી હતું, સંકર્ષણ. કારણ ભગવાને જ કીધું તું જા માયા શેષનું સંકર્ષણ કરી અને રોહિણીમાં પધરાવો. આ તો ખાલી નામ પાડવા માટે, જગતમાં જાહેર કરવા માટે ગર્ગાચાર્ય મહારાજને મોકલ્યા છે. ગર્ગાચાર્ય મહારાજ નંદ બાબાના ગોકુળમાં આવે છે અને એ સમયે બે ભાઈઓના નામકરણ સંસ્કાર કરે છે. સૌથી પહેલા રોહિણીના દીકરા મોટા છે એટલે રોહિણીના દીકરાનું નામ પાડ્યું. ભગવાન રોહિણીના દીકરા જે શેષ છે એનું નામ પાડ્યું છે બલરામજી મહારાજ. બોલીએ બલરામજી મહારાજ કી, દાઉજી મહારાજ કી. બલરામજી મહારાજનું નામકરણ સંસ્કાર થયું. સંકર્ષણ પણ કહેવાશે. નંદ બાબા કહે છે કે બાબા હવે મારા દીકરાનું નામ પાડો. અરે નંદરાય, તમારા દીકરાનું નામ તો હું શું પાડું, પણ તમારા દીકરાનું નામ તો યુગે યુગે બદલાતું રહેશે. જેવા જેવા કામ કરશે એવા એવા એના નામ થશે. એટલે ભગવાન બાદરાયણ બોલ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુસસ્યતે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાહ. જ્યારે જ્યારે તમારો દીકરો અવતાર લેશે ત્યારે ત્યારે એના નવા નવા નામ હશે. અરે બાપજી અમે લાલો તો કહીએ જ છીએ પણ તમે નામ આપો ને. અને એ સમયે ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે આ વખતે રંગમાં કાળો બન્યો છે એટલે એનું પેલું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પેલું નામ કૃષ્ણ રાખ્યું છે. અને આમ પણ ભગવાનના કેટલા નામ છે. મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો, મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો. દ્વારિકાનો રાજા રણ છોડ ક્યાં નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રણ છોડ ક્યાં નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોતરી. કેટલા નામો છે સાહેબ એના. એક નામ હોય તો ઠીક વાત છે, અનેક નામો છે. બોલા નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. મીરાનો ગિરિધર ગોપાલ ક્યાં નામે લખવી કંકોતરી. મીરાનો ગિરિધર ગોપાલ કેટલા નામો છે સાહેબ. ક્યાં ક્યાં નામો એના લખીને યાદ કરશું. હજારો નામ છે, એમાંથી એકાદું નામ પકડી લેજો. એ કવિએ તો બહુ સુંદર રચના કરી છે, બહુ સુંદર રચના લખી છે અને મને ગમે છે. આ ગીત બહુ ગમે છે.
આ શબ્દો બહુ સુંદર, એટલા માટે કહેવું ગમે છે. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર યાતમ પ્યારો, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આંગળી ઉપર યાતમ પ્યારો, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. કંકણ ઉપર કૃષ્ણ કૃપાળો, ભુજ ઉપર ભગવંત લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. અધર ઉપર અંતરયામી, બિંદી માં વ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી, બિંદી માં વ્રજ ચંદ્ર લખી દઉં. પાપણ ઉપર પરમાનંદ ને, કીકી માં કૃષ્ણ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. ભગવાનનું નામ પાડ્યું. યશોદા પૂછે છે, બાપજી આ મારા છોકરાને, આ મારો છોકરો ભણશે કે નહીં ભણે, એ તો મને જરાક જોઈ દો. ગર્ગાચાર્ય મહારાજ કહે છે, અરે યશોદા, આ તમારો છોકરો ભણશે ખરો અને આખી દુનિયાને ભણાવશે ખરો. બાબા હવે બીજું એક ઈ હારું જોઈ દો, મારા છોકરાના લગ્ન થશે તો ક્યારે થશે, અને મારા છોકરાની વહુ આવશે તો ઈ મને હાચવશે કે નહીં હાચવે, મારી હારે ભળશે કે નહીં ભળે. આ સૌથી મોટા મોટી ઉપાધિ બધી હાહુ નહીં. મારા છોકરાની વહુ મને હાચવશે કે નહીં.
અને વાત એ સાચી છે. પણ જો હાહુમાં બધ થવાનું બંધ કરી દે ને તો છોકરાની બહુ હાચવે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી સાહેબ. પણ હાહુને હાહુ જ થવું હોય, મેં ગઈકાલે કીધું હતું ને લગભગ કે આગલા દિવસે, મને ખબર નથી, પણ હાહુમાં ને ખીજાવાનો બહુ શોખ હોય. જ્યાં બેઠા હોય ત્યાં પાણીનો ગ્લાસ આવવો જોઈએ, ત્યાં ચાનો કપ આવવો જોઈએ. હાહુ મને ખીજાવાનો શોખ હોય, અને એકવાર ખીજાય લે ને એટલે એને આખા દિવસનો બળાપો નીકળી જાય. જોકે આમ મોરબીમાં તો આવા હાહુ છે જ નહીં, સારું છે, કોઈ હાહુ ખીજાતા જ નથી. તમે કોઈ તાળીઓ વગાડી નહીં એટલે અંદર મને લાગે છે કે થોડુંક તો કઈ કામ. અત્યાર સુધી ભલે ખીજાઈ લીધું હાહુમાં, હવે નો ખીજાતા છોકરાની બહુ ને. કારણ કે અત્યારની દીકરીઓ બધી ભણેલી ગણેલી હોય છે, એટલે તમારી સેવા કરવામાં કેટલો એનું ધ્યાન હોય છે, ઘરનું બધું કામ સંભાળતી હોય છે. શું ખોટું નાહકનું ને ખીજાય કરવું. જોકે આમ તો અત્યારની દીકરીઓ બધી ભણેલી ગણેલી તૈયાર થઈ ગઈ ને, હાહુમાના વાંકમાં જ ન આવે. એક ગામડામાં બરાબર એક બેનના છોકરાના લગ્ન થયા, અને છોકરા અને છોકરી ભાગનો હારો ને તે શહેરની છોકરી મળી, ભણેલી ગણેલી છોકરી મળી. એટલે સાસુમાની એટલી સેવા કરે ને કે સાસુમાને આમ જરાય આમ ઉણપ ના આવવા દે. પણ સાસુમાને એક વખત મનમાં થઈ ગયું કે આ વહુને મારે એક વખત તો ખીજાવું જ છે, ગમે એમ થાય. હાહુમાં કાંઈક નું કંઈક ગોઈતા કરે, પણ હાહુને કઈ જડે નહીં. બહુ શોધું જડ્યું નહીં કાંઈ. કારણ કે સવારમાં જો સાસુમાં ઉઠે ને ત્યાંનું બ્રશ તૈયાર હોય, એટલે સાસુમાં બ્રશ કરે ને ત્યાંના નાવાની પાણીની ડોલ તૈયાર હોય. એ નાઈ ધોઈને તૈયાર થાય ને ત્યાંના પૂજા પાની સામગ્રી તૈયાર હોય. એ પૂજા કરી લે ત્યાંનો નાસ્તો તૈયાર હોય, અને નાસ્તો કરી લે ને ત્યાં હાહુ થેલી તૈયાર થઈ ગઈ હોય હાહુમાં મંદિરે જવા હતું. અને ત્યાંની દીકરીઓ બધી હાહુમાં થેલી પેલા લે, એક ડ્રેસ ઓછો લે, હાહુ થેલી પેલા લે. હું કામ એને 2 કલાક તો 2 કલાક હાહુમાં મંદિરે તો જાય. એટલે સાસુ થેલી તૈયાર થઈ ગઈ હોય, એટલે સાસુમાં થયું મારે ખીજાવું છે, પણ કેમ ખીજાવું, કઈ વાકમાં આવતી નથી, બધું કામ પરફેક્ટ થઈ જાય છે. એક દિવસ બરાબર એ શહેરની છોકરી, એને બીજી તો કઈ ખબર હોય નહીં, ગામડામાં આવી. એટલે ગામડાની અંદર બરાબર એ 8-10 દિવસ થયા, એટલે એમણે છાશ બનાવવાની હતી, માખણ ઉતારવાનું હતું. એટલે દીકરીએ સાસુમાનું કામ કરતા કરતા માખણ ઉતારે છે. એટલે માખણ ઉતાર્યું ને એટલે એને સાસુમાને પૂછ્યું કે હે બા, આ માખણ ક્યાં મૂકું? સાસુમાને જોતું તું જડી ગયું, કારણ હાહુમાન છોકરાનું નામ હતું માખણલાલ. એટલે હાહુમાએ હવારના પોરમાં ઉપાડી લીધી. જો છોકરી ભલે તું શહેરમાંથી આવી, ભલે ભણેલી લઈ, પણ મારા છોકરાનું નામ મારી સામે કોઈ દી લેતી નહીં હો. અત્યારે તો નામ લેવાનો રિવાજ થઈ ગયો ને. પેલા તો તમે કહેવાતું હતું, હવે તો તું થઈ ગયું. પેલા આટલી મોટી સંખ્યા બેઠી હોય, આમાંથી એક બેન ઉભા થઈને એમ કહે ને કે સાંભળ્યું, એટલે જેને સાંભળ્યું હોય ને એ જ ઉભો થાય. કોને સાંભળ્યું હોય? એના ધણીએ જ સાંભળ્યું હોય. આ બાકીના બધા બેરા ન હોય, છતાં એને જ સાંભળ્યું હોય. અને અત્યારે તો અત્યારે તો બેનો બોલાવતા થઈ ગયા છે. સાહિત્યકારો નથી કહેતા, પરણીને આવે નવી તો એ બોલાવે અશોક, ત્યાં તો અશોકને પાણીની ડોલમાં ભરવો પડે, એ એટલો ભીનો થઈ ગયો હોય, એ પીગળી ગયો હોય. થોડોક સમય જાય ને એટલે ધીમે ધીમે એનો પ્રેમ આમ પ્રેમ વિફરતો જાય, વિકસતો ન જાય, વિફરતો જાય. એ અશોકમાંથી છેલ્લે તો અસકો થઈ જાય. એટલે છોકરીને બિચારીને વહુને ઉપાડી હાહુમાએ, ખબરદાર મારા છોકરાનું નામ લીધું છે તો કોઈ દી. બિચારી વહુને આવું હતું નહીં મનમાં, કઈ વાંધો નહીં, હાહુમાને માન કરીને શાંત કર્યા. હાહુમાં મનમાં ખુશ થઈ ગયા, આજ મારી વહુને મેં ખીજાઈ લીધું, બળાપો નીકળી ગયો. 7-8 દિવસ થયા, વળી પાછી વહુ બિચારી માખણ ઉતારવા બેઠી. પણ આ તો છોકરી ભણેલી હતી ને, એટલે બીજી વખત માખણ તૈયાર થયું ને એટલે હાહુમાને અવાજ કર્યો, હે બા, આ તમારા દીકરા ગોળીમાં તરે છે ને તરવા દઉં કે બહાર કાઢું?
દીકરીઓ બધી સાહેબ અત્યારની ભણેલી ગણેલી હોય છે, બધાને ખબર હોય છે શું કરવું શું ન કરવું. આપણે થોડુંક ઓછું ભણ્યા હતા ને પેલા, એટલે આપણા મગજની અંદર એની વાત અત્યારે ઉતરતી નથી. એટલે મૂળ મુદ્દો ન્યા થાય છે કે એક ભણેલું ને એક અભણ, એટલે એ કોઈ દી સંઘ દ્વારકા પૂગે જ નહીં. એટલે સાસુમાં ભગવાનને પૂછે, ગરગાચાર્ય મહારાજને પૂછ્યું, બાપજી મારા છોકરાના લગ્ન થશે, મારે વહુ કેવી આવશે? અરે યશોદા, તારા છોકરાના લગ્ન નહીં થશે અને તારા દીકરાની વહુ તને હાચવશે ખરી, શું કામ ઉપાધિ કરે છે? આ બળતરામાં જ અડધી તો હાહુ ને ડાયાબિટીસ થઈ જાય છે. ભગવાનના નામકરણ સંસ્કારની વિધિ બતાવી અને હવે અંતે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બાળ સહજલીલાની કથા છે. ભગવાન ધીમે ધીમે મોટા થયા, ધીમે ધીમે મોટા થયા અને એ આગળ જતા ભગવાન શેરીઓ આંગણામાં રમતા રમતા હવે શેરીઓમાં રમવા ગયા છે. અને શેરીઓમાં જ્યારે રમવા ગયા તો ગામના છોકરાઓ હતા. એ ગામના છોકરાઓની હારે ભગવાન રમે છે ને એ રમતમાં બધાને પૂછે છે, એલા એ તારું નામ શું છે, તારું નામ શું છે? બધાને નામ પૂછે છે. એટલે બધા કહે છે કે નૈયા મારું નામ શ્રીદામો, મારું નામ સ્તોક, મારું નામ મધુમંગલ. એક હાવ હુક લકડી હતો, દુબળો પાતળો. ભગવાને પૂછ્યું, એલા તારું નામ શું છે? ઓલો કહે છે મારું નામ મનસુખો છે. જ્યાં મનસુખો નામ સાંભળ્યું ને ત્યાં તો ભગવાન કૃષ્ણ જોર જોરથી માંડ્યા હસવા, જોર જોરથી હસ્યા છે. એલા નથી મનનું સુખ, નથી આમાં તનનું સુખ. તારી માં તને જમવા નથી આપતી? આપે છે ને, તો પછી થોડુંક જમી કાઢવીને આમ મારા જેવો તગડો થા. દહીં ખા, દૂધ ખા, માખણ ખા, ઘી ખા. કનૈયા તારી ઘરે દૂધાણા છે, મારી ઘરે દૂધાણા નથી, હું શું ખાવ? અરે તારી ઘરે ન હોય તો પડોશમાંથી માંગી આવવાનું. કનૈયા પડોશમાંથી માંગ્યું કેટલા દિવસ આપે? અરે માંગ્યું ન આપે તો ચોરી આવવાનું, પણ ખાવાનું તો ખરું જ. મનસુખો કહે છે કનૈયા તારી આ વાત મને ગમી. એ કે ચોરી કરવા હું જાઉં અને નૈન કદાચ ગોપીના ઘરમાં ચોરી કરતો હોય ને ગોપી આવી જાય અને હું એના હાથમાં પકડાઈ જાઉં અને ગોપી મને એક ધબો મારે ને તો મારું તો અસ્તુતમ કેશવ ન્યંજન થઈ જાય. તને મારી ઉપાધિ હોય તો તું ચોરી કરીને તું મને ખવડાય માખણ. કનૈયો કહે છે ચાલ હું ચોરી કરું. અને ભગવાન ચોરી કરવા તૈયાર થયા. ભગવાને મંડળ સ્થાપ્યું, પેલું વેલું મંડળ ભગવાને સ્થાપ્યું. આપણું આ ગોપી મંડળ, આપણા ગોપા મંડળ, આ બધું પછી પેલું વેલું મંડળ ભગવાને સ્થાપ્યું. અને એ મંડળમાં ભગવાન પોતે પ્રમુખ બન્યા, દાઉજી મહારાજ ઉપપ્રમુખ અને બાકીના જેટલા ગામના છોકરા છે એ બધા એના સભ્યો. અને મંડળને નામ આપ્યું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ચોરી કરતા શીખડાવે ને એનું મંડળ. અને પછી તો ગામમાં એને વેગવંતું કામ ઉપડી ગયું હો. એક એક ગોપીના ઘરમાં જઈને માખણ ચોરી આવે ને ખાઈ જાય, માખણ ચોરીને ખાઈ જાય, માખણ ચોરીને ખાઈ જાય. બધી ગોપીઓના ઘરની અંદર માખણ ચોરે અને વળી પાછા માટલા ફોડી આવે. ગોપીઓ બધી રોજના માટે હેરાન થઈ ગઈ છે, રોજના માટે હેરાન થઈ. હવે શું કરવું? બધી ગોપીઓએ યશોદાને ફરિયાદ કરે છે. યશોદાને ફરિયાદ કરે છે કે યશોદા આ તારા છોકરાને સમજાવ ને, અમારા ઘરના માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે ગોપી ખબરદાર કોઈ દી બોલી છો તો મારા ઘરમાં માખણની તાણ છે, તારી ઘરે આવીને માખણ ખાય? અરે પણ હા યશોદા તારા છોકરાને ચોરી કરવાની ટેવ પડી ગઈ છે. યશોદા એને ધમકાવે છે, મારા છોકરાને ખબરદાર આપ પછી ચોર કીધો છે. તમે અત્યારથી એને ચોર ચોર કહેવા માંડો અને પછી મારો છોકરો મોટો થાય અને એની છાપ ખરાબ થઈ જાય તો હજી મારે એને પરણાવવો છે, પછી કોઈ છોકરી નો દે. યશોદા કહે છે તમારા ઘરના માખણ ન ચોરવા દેવા હોય ઉપર સિક્કામાં લટકાવી દો ને. એક ગોપી કહે છે યશોદા અમે એ કરી જોયું પણ તારા ગામનો તારો છોકરો એકલો થોડો આવે છે, આખા ગામના છોકરાને લઈને આવે છે. લાલાને બોલાવ્યો, લાલા અહીંયા કઈ તો હા માં આ ગોપીઓના ઘરમાં તું ગામના છોકરાને લઈને જા છો, આ બધાના માખણ ખાચો. માં હવે એ ગોપીઓના છોકરા એનો ઘરનું માખણ ખાય તો મારે થોડી ને ના પડે કે તમે માખણ નહીં ખાતા.
હવે ગામના છોકરા છે તો એ માખણ ખાઈ જાય એના ઘરનું, હું શું કરું? યશોદા કહે છે લાલા તારી વાત સાચી છે. ગોપીઓને કહે છે ગોપીઓ આ ક્યાંક બાર ગામના છે, આપણા છોકરા છે ને ભલે ને ખાઈ જાય, શું થઈ ગયું? એક ગોપી કહે છે અરે યશોદા ખાઈ જાય એનો વાંધો નથી, પણ તારા છોકરો ખાય, ગામના છોકરા ખાય એનો વાંધો નથી, પણ તારો છોકરો કૂતરાવને, બિલાડાવને, વાંદરાવને, કાગડાવને બધાયને ખવડાવે છે. લાલા આવું કરે બેટા? માં તેનું તો કીધું બધાય જીવાત્મા પ્રત્યે ભાવ રાખવો. તો એમાં બન્યું એવું કે અમે બધા માખણ ખાતા હતા તો એ બધા અમારી સામે આવીને અમારી સામે ટગર ટગર જોતા હતા. તો મને એમ થયું કે આને ખાવું હશે, મેં એને ખવડાવ્યું. મેં શું કર્યું એમાં? માએ તરત જ ઓવાના જાવ, વારી જાવ લલ્લા તુજ પર વારી જાવ. જોયું ગોપીઓ, મારો છોકરો બધા ઉપર પ્રેમ રાખે છે. એક ગોપી કહે છે કૂતરાને ખવડાવે ને એનો વાંધો નથી, અમારે માટલા કેટલાક નવા લેવા, આ રોજ તારો છોકરો અમારા ઘરના માટલા ફોડી નાખે છે. લાલા આવું કરે છે? માં હું ફોડતો નથી, પણ માટીના હોય છે ને એટલે ફૂટી જાય છે. એક ગોપીની વાત યશોદાને માનવે એવું લાલાએ રહેવા જ નથી દીધું. પછી યશોદાએ ધમકાવ્યું ગોપીઓ, આજ મારા છોકરાની ફરિયાદ લઈને આવ્યું, હવે પછી જો કોઈ દી આવી ફરિયાદ લઈને આવ્યું છે ને તો તમારી ખેર નથી. જ્યારે મારા છોકરાને રંગે હાથ પકડો ને ત્યારે લઈને આવજો. બધી ગોપીઓ ધમકાવી એટલે વહી ગઈ. યમુનાના કિનારે ગયું. યમુનાના કિનારે બેઠી બેઠી કહે છે કે હવે તો શું કરવું? યશોદાએ વાત ન માની, હવે શું કરવું? અને કનૈયાના તોફાને એટલા વધ્યા હતા. એક ગોપી તો કહે છે કે હું ને લલિતા સખી હમણાં બેઠી હતી યમુના કિનારે અને વાતમાં મોડું થયું ને જ્યારે ઊભા થવા ગયા ને તો અમારા બેયના વાળના ચોટલા ખેંચાયા. જોયું તો ખબર પડી કે આ તો ચોટલાને ગાંઠ મારીને વયો ગયો ઓલો. શું કરવું? એમાં બરાબર એક ભીમાભાઈની દીકરી પ્રભાવતી છે, જરાક અહંકારી છે, આકરા સ્વભાવની છે. ગોપીઓને ધમકાવે છે, ગોપીઓ તમે બધી માય કાંગલ્યું છો એટલે તમારા ઘરની અંદર આવી અને માખણ ચોરી કરે ખાય છે. આવે મારા ઘરમાં ખબર પડે કેમ માખણ ખવાય છે. અને એ સમયે ભગવાનને સમાચાર મળ્યા. ભગવાન બીજા દિવસે બરાબર કહે છે ચાલો ભાઈ જોઈ આવો પ્રભાવતીના ઘરમાં. પ્રભાવતી ઘરમાં છે કે નહીં? ગોવાળિયા ગયા પ્રભાવતીના ઘર જોવા. પ્રભાવતી ઘરમાં નથી. આખા ગામના છોકરાને લઈને ભગવાન પ્રભાવતીના ઘરમાં. માખણ ખાધું તોય માખણ વધ્યું. કૂતરાને, બિલાડાઓને, વાંદરાઓને બધાને ખવડાવ્યું તોય માખણ વધ્યું. એટલે ગોવાળિયાએ પ્રશ્ન કર્યો કનૈયા આ માખણ શું કરવાનું છે? વધ્યું એનું? કનૈયો કહે છે કામ કરો, ગોપી હમણાં કામઢી થઈ છે, એને જરાય નવરાઈ મળતી નથી, એટલે આમ જુઓ એના ઘરની ગાય ઉછળી ગઈ છે, એને લીપણ કરી દો. અને કનૈયાના મિત્રો એની જેવા જ હોય, એને ઘરમાં લીપણ કરે તો વાંધો નહીં, ઉમરામાં લીપણ કર્યું. દરવાજાની પાછળના ભાગમાં એવું માખણ લીપીને વયા ગયા. હાકલ દઈને ગોપી તો 3-4 બેડા લઈને ગઈ હતી, કારણ કે પાણીની તંગી હોય. અને આપ સૌને મારે આજે આ જળનો એક પ્રશ્ન, આ વાત આવી છે તો મારે આપ સૌને એક સંદેશ આપવો છે મારી વ્યાસપીઠથી. આ સમયે આ ઉનાળામાં ગરમી બહુ પડે છે. નર્મદાના ડેમની અંદર પાણી પણ ઓછું છે. એટલે આપ સૌને મારી વ્યાસપીઠથી એક પ્રાર્થના છે કે આ વખતે થોડું જળ બચાવજો. કારણ જળ જો નહીં બચાવો તો જળ તમને નહીં બચાવી શકે. કારણ કે જળ હશે તો જીવન હશે. માટે આ વખતે નર્મદાના ડેમમાં પણ પાણી ઓછું છે, એટલે આપણે પાણી ઓછું મળવાનું છે. એટલે થોડુંક પાણી ઓછું વાપરજો, થોડુંક સમજીને વાપરજો. નકરી ડોલું ઊંધી વાળતા નહીં. કારણ કે નર્મદામાં સરકારની ઈચ્છા હતી કે આ વખતે અમે નર્મદાના ડેમનું પાણી ભરી અને પાઇપલાઇન દ્વારા ગામડાના ડેમ ભરીશું. એને બિચારાએ પાઇપલાઇન ને બધું નાખી દીધું. ઉપરવાળાએ નર્મદાનો ડેમ જ ન ભર્યો. એટલે આ તો ભગવાનના હાથની વાત છે. એટલે પાણી ઓછું છે. માટે આપ સૌને મારી પ્રાર્થના છે આ સમયે, આવતા વર્ષમાં, આ ઉનાળાના સમયમાં, આવનારા સમયમાં પણ હજી વરસાદ કેવો થાય કેવો નહીં એની કઈ ખાતરી. માટે આપ સૌને મારી પ્રાર્થના છે જળ સમજીને વાપરજો. જળને તમે બચાવજો, જળ તમને બચાવશે તો આ જીવન હશે, જિંદગી રહેશે. બે 3 બેડા પાણી ભરીને આવી. હવે નીચે તો જોવાય નહીં, એટલે એને સાંકળ ઉતારી દરવાજાને ધક્કો માર્યો અને પગ મૂક્યો. હવે માખણમાં પગ મૂકે એની દશા શું થાય?
સીધી હામી દિવાલે. ગોપી પડી, બધા માટલા ફૂટી ગયા. ગોપી કહે છે આને હવે મારે પકડે પાર છે. કડકી સમજી ગઈ કે આ કનૈયો આવી ગયો. એટલે ગોપીએ બરાબર તાજું માખણ ઉતાર્યું અને ઘરમાં ઉપર એવું લટકાયું, સરસ મજાનું મટુકીમાં એ શિકામાં લટકાયું. ગામના છોકરાઓએ અને બરાબર પ્રભાવતીના દેરે જઈને વાત કરી, કનૈયા આજ મારી ભાભીએ તાજું માખણ ઉતાર્યું છે, ચાલો ચાલો ન્યા જ જઈએ. આખા ગામના છોકરાને લઈને. પણ તે દિવસે બરાબર પ્રભાવતી પાણી ભરવા ન ગઈ, ઘરના ખૂણામાં સંતાઈ ગઈ. ઘરના ખૂણામાં સંતાઈ ગઈ અને એ સમયે ઘરનો દરવાજો ખોલ્યો. 1 2 3 4 આમ કરતા કરતા આખા ગામના છોકરાઓ એ પ્રભાવતીના ઘરમાં આવ્યા. આખું ઘર ભરાઈ ગયું. કઈ વાંધો નહીં, આમ શીખવું જોઈ ગયા એટલે એકબીજાના આમ 4-5 જણા નીચે નમી ગયા, એના ઉપર 2-3 જણા આમ કરતા કરતા ભગવાન ઉપર ચડ્યા અને બરાબર હજી શીખવું પકડીને જ્યાં મટુકી ઉતારવા જાય ને ત્યાં પ્રભાવતી બોલી ખૂણામાંથી, ઉભા રહેજો બધાય. હવે પ્રભાવતી ઉભા રહેજો બોલે પછી આ એકે ઉભા રહે? બધા ભાગી ગયા. ઓલો એકલો શીખવું પકડીને લટકી ગયો, જાણે ઓલો લોલક ઘડિયાળનું લોલક લબડતું ને. બધા છોકરા ભાગી ગયા. કનૈયો કહે છે આજ મરાઈ ગયા, રંગે હાથ પકડાઈ ગયો, આજે ખોટું થઈ ગયું. પ્રભાવતી રાડે રાડ થઈ. કેદુડીની કેટલા દિવસથી કહેતા હતા, કોઈની વાત નહોતી માનતી ને. આજ યશોદાને પકડી આવું અને બતાવું, જોઈ લે તારો છોકરો અમારા ઘરમાં રંગે હાથ પકડ્યો છે. કનૈયો કહે છે ગોપી આજ તારા ઘરમાં આવ્યો, હવે તારા ઘરમાં આવે બીજો, આજનો દિવસ જવા દે. પણ પ્રભાવતી એકની બે ન થઈ. યશોદાને બોલાવી આવું. કનૈયો કહે છે કામ કરતા મને માર જ ખવડાવો છો ને તો યશોદાને અહીંયા બોલાવવાનું રહેવા દે, તું મને નીચે ઉતાર અને મને યશોદા પાસે લઈ જા. કનૈયો કહે છે નીચે ઉતારે ને તો કઈક હજી કઈક કામ થઈ જાય. એટલે ગોપીને થયું લાવી કરું. એટલે ગોપીએ પ્રભાવતીએ એને નીચે ઉતાર્યો, બાવડું પકડ્યું અને બાવડું પકડીને લઈને જાય છે. જ્યાં બાવડું પકડીને લઈને જાય, હજી તો ઘરની બહાર નીકળીને ત્યાં આખા ગામના છોકરાનું ટોળું ભેગું થઈ ગયું. થોડેક દૂર આલ્યા ત્યાં કનૈયો કહે છે પ્રભાવતી હાથ મૂકી દે ને, મારો હાથ દુખવા માંડ્યો. ના હો તું ભાગી જા. અરે પણ મારો હાથ લાલ થઈ ગયો, ઉભો રે હમણાં લાફો પડશે ને એટલે ગાલ હોતે લાલ થઈ જાય. છતાં પણ હાથ પકડીને લઈ જાય. કનૈયો કહે છે તને એમ છે કે હું વયો જઈશ? એક કામ કરે, હાલે મારો બીજો હાથ પકડી લે. એટલે ગોપીને થયું લાવ વાંધો નહીં, કારણ કે તે લાજ કાઢી હતી. કનૈયાનો એક હાથ મૂક્યો અને બીજો હાથ પકડ્યો. ગોપીના મનમાં એમ કે કનૈયાનો બીજો હાથ છે, પણ કનૈયો એનું માથું ભાંગે એવો હતો. એ પ્રભાવતીની બાજુમાં જ બરાબર એ પ્રભાવતીનો દેર હાલ્યો જતો હતો. તે કનૈયાએ એનો હાથ મુકાવ્યો અને દેરનો હાથ પકડાઈ દીધો. દેરનો હાથ પકડાવીને કનૈયો ભાગી ગયો માં યશોદા પાસે. યશોદાની ગોદમાં જઈને કહે છે માં હું તારો દીકરો કે નહીં? યશોદા કહે છે લાલા હું છે બધું? અરે પણ તું મને કે ને હું તારો દીકરો કે નહીં? હા માં, હા દીકરા તું મારો દીકરો છે. તો તને મારી વાતમાં ભરોસો? તને મારી માથે ભરોસો છે? હોય જ ને માં. સાચું કહું તો આ ગોપીઓ મને હાવ ખોટે ખોટી હેરાન કરે છે. હું કોઈના ઘરમાં ચોરી નથી કરતો ને તોય મને ચોર ચોર કહે છે. માં આજ કોઈ ગોપી આવે ને તને એમ કહે કે કનૈયો મારા ઘરમાં ચોરી કરવા આવ્યો છે તો તું વાત માને? યશોદા કહે છે ગોપીને આવવા તો દે, કોઈ દી તારી હામું ન જોવે એવી કરી દો. કનૈયાએ બધું જ આમ તમામ ચિત્ર રચી નાખ્યું, માને એવી તૈયાર કરી દીધી. અને બરાબર પ્રભાવતી આવી આંગણામાં. યશોદા, એ યશોદા બહાર આવ. કેદાડા નહીં કેતી તું માનતી નહોતી, આજ રંગે હાથ પકડીને લાવી છું તારા છોકરાને. કનૈયો કહે છે માં જો તો ખરા, મેં તને કીધું ત્યાં તો આવી હોતે. આ તો ચાલ લાલાને લઈને બહાર જાય છે. ગોપી બૂમમાં બૂમ કરે છે. યશોદા કહે છે એ ગોપી ધીરે બોલ, હું છે પણ? અરે પણ જો તારા છોકરાને પકડીને લાવી છું આજ રંગે હાથ, મારા ઘરમાં માખણ ખાતો તો. યશોદા કહે છે ગોપી એક કામ કર, જરા નિરાતે બોલ અને લાજ ઉઘાડી નાખ. નંદ બાબા ઘરમાં નથી. જ્યાં લાજ ઉઘાડી નાખવાની વાત કરીને ત્યાં ઘૂમટો આમ ઉઘાડ્યો. જ્યાં જોયે તો યશોદાની બાજુમાં કનૈયો. કનૈયાને ન્યા જોઈ અને ગોપીની તો આંખ ફાટી ગઈ કે આ ન્યા છે તો હું જેને પકડીને આવી કોણ? આ તો મારા હાથમાં છે. જ્યાં અહીંયા જોયે તો એનો દેર. શરમને લઈને ગોપી નીચે જોઈ ગઈ. યશોદાએ ખૂબ ધમકાવી એને.
કે ખબરદાર આજ પછી મારા છોકરાનું કોઈ દિવસ નામ લીધું છે તો ગોપી શરમને લઈ કાંઈ બોલ્યા વગરની જાય છે તો ખરી, પણ એના દેરના કાનમાં કહેતી ગઈ કે મુવા તું ઘેરે આવ, આ બધાય ધંધા તારા જ છે, તારો વારો ઘેરે છે, તું ઘેરે આવ. ગોપી ગઈ હજી તો ઘરે ન પહોંચે ને તે પેલા કનૈયો કહે છે માં હું રમવા જાઉં. લાલા રમવા જા પણ કોઈને હેરાન ન કરતો, તોફાન ન કરતો. હા માં નહીં કરું. ભગવાન કૃષ્ણ બીજી શેરીઓમાંથી ગલીઓમાંથી દોડતા દોડતા ગોપીની આગળ આવીને ઉભા રહી ગયા પ્રભાવતી આગળ, અને પ્રભાવતીને અંગૂઠો બતાવ્યો, લે માર ખવડાવી લીધો. કોઈ દી મારી ખોટી ફરિયાદ કરતી નહીં, નકર તારો વારો પાડી દઈશ. પણ ગોપીનો મગજ ગયો ને એટલે પ્રભાવતી કહે છે કાળિયા તું આજ છટકી ગયો છો, પણ કાળિયા તને જો માર ખવડાવી ન રહું ને તો મારું નામ પણ ભીમાભાઈની દીકરી પ્રભાવતી નહીં. 2-3 વખત ભગવાનને કાળિયો કીધો ને ભગવાનનો મગજ ગયો. ભગવાન કહે છે એ પભલી મોટું સંભાળીને વાત કરજે કે આજ તું મારી ફરિયાદ કરવા આવી અને તારા દેરનો હાથ પકડાવ્યો છે, હવે જો મારી ફરિયાદ કરવા આવી ને તો તારા ધણીનો હાથ પકડાઈ દે, પછી મને કહેતી નહીં કોઈ દી. આટલું કહીને ભગવાન કૃષ્ણ ભાગી ગયા છે. ગોપીના મનનો અહંકાર કૃષ્ણે ઉતાર્યો. ભગવાન કહે છે જિંદગીમાં કોઈ દી અહંકાર ન કરવો, અને તમારી પાસે રહેલી જે સાધન સામગ્રીઓ છે, તમારા ઘરમાં રહેલું જે દ્રવ્ય છે એ ભગવાનને અર્પણ કરવું. ભગવાનને અર્પણ કર્યા વગરનું સાધન સામગ્રી તમારા જીવનમાં કોઈ દી સુખ નહીં આપી શકે સાહેબ. કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં લઈ આવો ને તો પહેલા ભગવાનને અર્પણ કરવી, ભગવાનને અર્પણ કરવી, ત્યારબાદ તમારે એનો ઉપયોગ કરવો. આ કથા બતાવ્યા બાદ હવે મૃદ ભક્ષણ લીલાની કથા છે, પણ એ કથા મારે તમને વર્ણવી છે. પણ ત્યાર પહેલા હું તમને જે ગઈકાલે સમાચાર આપ્યા હતા એ જ ફરી પાછા આજે સમાચાર મારે આજે વરસદા પરિવારના આંગણેથી ને અહીંયા મોરબીની ધરામાંથી જ આ વૃંદાવન ધામમાંથી 2019ની સાલનું મોરબીનું જે કથાનું મુહૂર્ત મારે આપીને જવું છે. એટલે ભીમાણી પરિવાર છે અને ગામ ખાનપર છે. સ્વર્ગસ્થ બાબુભાઈ જીનાભાઈ ભીમાણી અને ગંગા સ્વરૂપ રેવીબેન બાબુભાઈ ભીમાણી, વલમજીભાઈ બાબુભાઈ, દિનેશભાઈ બાબુભાઈ અને અશોકભાઈ બાબુભાઈ તરફથી ખાનપર ગૌશાળા અને મેલડીધામ જે ગૌશાળા છે, આ 2 ગૌશાળાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન થાય છે. આ તમામ ખર્ચો ભીમાણી પરિવાર આપશે, અને જેટલું ફંડ ત્યાં ભેગું થશે આ તમામ ફંડ આ ગૌશાળામાં આપવામાં આવશે. એટલે એને મારે તારીખ 22/1/2019 થી 28/1/2019 સુધીનું ભાગવતનું મુહૂર્ત આ મોરબી ગામની અંદર આપવાનું છે. અને કથા સ્થળ પણ આવી ગયું છે, ઉમા બંગલોજ, રવાપર, ધુનડા રોડ અને મોરબીની અંદર આ ભાગવત કથા પહેલા મહિનામાં થશે. એટલે આપ સૌ ભીમાણી પરિવાર આપ સૌને સાદર આમંત્રણ આપે છે કે આપ સૌ ત્યાં આવશો અને એ મહાયજ્ઞમાં જેની પાસે જોડી નથી એ જોડી વગરની ગૌ માતા માટે જે મહાયજ્ઞ થવાનો છે આ મોરબીની અંદર, તો એ મોરબીના આ મહાયજ્ઞમાં આપ સૌને આવવા માટેનું હાર્દિક આમંત્રણ છે. અને મારી વ્યાસપીઠ પણ તમને કહે છે કે તમે ન્યા આવજો. એ ગાયોના લાભાર્થે કથા છે, એટલે ન્યા ભેગા મળીને ગાશું. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, આજે બીજા સમાચાર તમને આપી દઉં. જેની પ્રેરણાથી આ કથા થઈ રહી છે એવા કેશુ બાપા, આજે એનો જન્મદિવસ છે. એટલે પરિવાર એનો જન્મદિવસ પણ આજે ઉજવવાના છે. એ પરિવારને આજે આ ભાગવતના મહામંચથી ભગવાનના સાનિધ્યમાં આજે એ કેશુદાદાનો આજે જન્મોત્સવ ઉજવીશું. એટલે એને પણ એકવાર તાળીઓથી વધાવી લ્યો. પણ પહેલા હું આ ભાગવતનું મુહૂર્ત આપી દઉં ને, કારણ કે 12 વાગ્યા પહેલા સુધીમાં મારે મુહૂર્ત આપવાનું હતું, એટલે ચોઘડિયા પ્રમાણે. એટલે પછી આપણે કેશુદાદાનો જન્મોત્સવ ઉજવીએ. કાલે કનૈયાનો ઉજવો તો આજે કેશુદાદાનો, બેયની રાશિ તો એક જ છે. એટલે પછી આપણે એ જન્મોત્સવ ઉજવીને વળી પાછા આપણે 56 ભોગની કથા તરફ જઈશું. એટલે એ જ ભાવ સાથે આવો. મારે ભીમાણી પરિવારને હું મુહૂર્ત આપી દઉં, પછી આપની કથા કરું. બોલો ભાગવત ભગવાન કી. પણ હું અહીંયા મુહૂર્ત આપું ને ત્યાં સુધી 2 મિનિટ માટે ભાવ સે ગવડાવો. દ્વારિકાનો નાથ મારો
રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ના
ભીમાણી પરિવાર દ્વારા સુંદર કથાનું આમંત્રણ અપાયું અને પૂજ્ય દાદાએ મોરબીની અંદર ફરી પાછી આપી. એકવાર જોરદાર તાલીઓથી પૂજ્ય દાદાને વધાવીએ. ફરીને આવો જ આનંદ એક વખત આપણે કરી શકશું, એનો એક આનંદ. પૂજારી શ્રી દ્વારકા મંદિરના એમનું સન્માન દાદાના હાથે થયું અને પધારેલ ભક્તિનંદન સ્વામીજીને પણ હું કહીશ કે પૂજ્ય દાદાના હાથે સન્માન ગ્રહણ કરશે. અને રિઝવાના મેડમ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ જેઓ પધાર્યા છે એમને પણ હું વિનંતી કરીશ કે અહીંયા પધારી અને દાદાના હાથે આશીર્વાદ લે. લલિત કગતરા સાહેબ MLA ટંકારા, એઓને પણ વિનંતી કરીશ કે દાદાના હાથે આશીર્વાદ ગ્રહણ કરે. અને ત્યારબાદ આપણા કથાના મુખ્ય મનોરથી કેશુ બાપાનો જન્મદિવસ છે. આપણે એ જન્મદિવસને વધાવવો છે, પણ કંઈક અલગ રીતે વધાવવો છે. બધાય જેમ વધાવે એ રીતે નહીં, પણ કંઈક અલગ વિચાર. આજે અમે સવારે મેં અને ભાવિનભાઈએ નક્કી કર્યો કે આપણે કંઈક આવું કરીએ. પશ્ચિમી પદ્ધતિથી આપણે બર્થડે નથી ઉજવવો, પણ આપણી પૂર્વની પદ્ધતિથી બર્થડે ઉજવવો છે. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામીજી શાલ ઓઢાડી દાદાનું સન્માન કરી રહ્યા છે અને દાદા દ્વારા સન્માન ગ્રહણ પણ કરી રહ્યા છે. આવેલ મુખ્ય અતિથિ પણ પૂજ્ય દાદા દ્વારા આશીર્વાદ ગ્રહણ કરે. એક બહુ સુંદર વાત કરું. મને હમણાં એક બર્થ ડેટ લખાવી કેશુ બાપાની. હું બેઠો બેઠો હિસાબ કરતો હતો, એમાં સરવાળો માનતો હતો એના આંકડાનો. એમની જન્મ તારીખ છે 27/5/1931 દાદા, અને આજે છે 27/5/2018. એમની બર્થ ડેટનો સરવાળો 14 થાય છે અને આજનો 11 થાય છે, અને એ બંનેનો સરવાળો 25 થાય છે, અને 25નો સરવાળો 7 થાય છે. અને આપણી ભાગવત સપ્તાહના દિવસો પણ 7 હોય છે. તો એમનું જીવન જ એ 7 દિવસની કથા જેવું આપણે કહી શકીએ, જેમના મનોરથથી આ સુંદર કથાનું આયોજન થયું છે. તો હું વરસડા પરિવારને કહીશ કે આગળની વ્યવસ્થા અહીંયા આપણે કરે. અને કઈ રીતે આપણે બર્થડે ઉજવવો છે. કેક કટિંગ જરૂર કરવું છે, પણ જેમ પશ્ચિમી પદ્ધતિની અંદર ઓલી મીણબત્તી રાખીને એને ઠારે એવી રીતે નહીં. મને સવારે એમ કહેતા હતા આપણે કઈ રીતે કરશું, પણ મેં મારો વિચાર એવો સહમત આપ્યો કે દીવા ઠરી જાય ને એને આપણો દેશ અપશુકન માને છે. દીવો ઠરી જાય એને આપણો દેશ અપશુકન માને છે. એટલે દીવો પ્રગટાવીને આપણે જન્મદિવસની કેક કટિંગ કરવું છે અને વેદ મંત્રો દ્વારા દીપ પ્રગટાવી અને પછી જન્મદિવસને ઉજવવો છે. બીજું કે આપણે જે ઇંગ્લિશ ગીત ગાઈને જેમ બર્થડેની અંદર સેલિબ્રેશન કરે, હેપી બર્થડે ટુ યુ, એમ નહીં, પણ વેદ મંત્રના બ્રાહ્મણોના આશીર્વાદ મંત્રથી આ કેક કટિંગ કરી અને આપણે આ બર્થડેને આપણે ઉજવવો છે. તો કેશુ બાપાને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. એમના જીવનના 86 વર્ષ પૂર્ણ કરી અને 87મા વર્ષની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 87 ત્રણ જમાનાઓ